ચલો નેક્સ્ટ પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા. અને હવે પછીની જે આપણે 4 કે 5 પ્રક્રિયા આપણે જે ભણવાની છે એ આ ચેપ્ટરની સૌથી મહત્વની પ્રક્રિયા છે. JEE નીટ માટે આ પ્રક્રિયાઓ તમારે બરાબર તૈયાર કરવાની છે. એમાં કાર્યના સૂત્રો પણ આપણે મેળવવાના છે અને બીજી કેટલીક બાબતો છે. ટૂંકમાં જે તે પ્રક્રિયા વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. પહેલી પ્રક્રિયા છે એમાં સમતાપી પ્રક્રિયા. એમાં પહેલો મુદ્દો છે એની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ કે સમતાપી પ્રક્રિયા કોને કહેવાય એમ. તો જે પ્રક્રિયામાં સમગ્ર પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય તેવી પ્રક્રિયાને સમતાપી પ્રક્રિયા કહે છે. બરાબર. જે પ્રક્રિયામાં સમગ્ર પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન જો અચળ રહેતું હોય તો એવી પ્રક્રિયાને શું કહેવાય? સમતાપી પ્રક્રિયા. ચલો હવે વાત કરશું આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ સમતાપી પ્રક્રિયાઓ માટે શું જણાવે છે? તો જો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μRT. સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ હોય. જો તાપમાન અચળ હોય તો PV બરાબર અચળ, કારણ કે μ અચળ R અચળ, તો P પ્રપોઝનલ ટુ 1/V. મતલબ કે વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે સમતાપી પ્રક્રિયામાં વાયુનું દબાણ એ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને બોલો આવો નિયમ કોણે આપેલો? તો કે બોયલ. તો એનો મતલબ એવો થાય કે સમતાપી પ્રક્રિયાઓ હોય એ બોયલના નિયમનું પાલન કરે છે. સમતાપી પ્રક્રિયા તે બોયલના નિયમનું પાલન કરે છે. બરાબર. ચાલો ત્રીજો પોઈન્ટ વાત કરીએ આપણે કાર્યની. ત્રીજી ચર્ચા જે છે આપણી કાર્યની છે કે ધારો કે આપણી પાસે એક આદર્શ વાયુ છે. આદર્શ વાયુ છે. આ આદર્શ વાયુ જે છે એને સમતાપી પ્રક્રિયા દ્વારા એક અવસ્થા P1 V1 માંથી બીજી અવસ્થા P2 V2 પર લઈ જવો છે. આદર્શ વાયુ છે એ આદર્શ વાયુને સમતાપી પ્રક્રિયા દ્વારા બરાબર P1 V1 થી P2 V2 સુધી એને લઈ જવાનો છે. ચલો આ માટે કેટલું કાર્ય કરવું પડે એ કાર્યનું સૂત્ર મેળવવાનું છે. ચાલો તો શું કીધું મેં કે P1 V1 અવસ્થામાંથી વાયુને P2 V2 અવસ્થામાં લઈ જવું છે. આ માટે કેટલું કાર્ય થાય કાર્ય આપણે ગોતવાનું છે. હવે સમજો આપણે તમને આગળ એવું કીધું હતું કે P અને V નો ગુણાકાર એ આપણને કાર્ય આપે. બરાબર. તો જો ડેલ્ટા W કરીએ તો P ડેલ્ટા V. આ સમીકરણ તમારે કાયમ માટે યાદ રાખવાનું છે. આ વ્યાપક સમીકરણ છે. આ બધી જ પ્રક્રિયામાં આ સમીકરણ એપ્લાય થાય. કોઈ પણ પ્રક્રિયા હોય એટલે આ સમીકરણ એપ્લાય થાય, તમને કાર્ય મળે. કારણ કે P અને V નો ગુણાકાર જ કાર્ય છે. બરાબર. ચલો બીજું કે જો કદમાં ફેરફાર છે એ ખૂબ સૂક્ષ્મ થાય. કદમાં થતો ફેરફાર કેવો હોય? ખૂબ સૂક્ષ્મ હોય. ડેલ્ટા V ટેન્સ ટુ 0 તો પછી કાર્યનું સમીકરણ આપણે આવી રીતે પણ લખી શકીએ કે W બરાબર ઇન્ટિગ્રેશન V1 થી V2 PdV. તો આ પણ વ્યાપક સમીકરણ છે. કદમાં જો બહુ સૂક્ષ્મ ફેરફાર થાય તમે અહીંયા ડેલ્ટા W ની જગ્યાએ ખાલી W પણ લખી શકો છો. તો આ વસ્તુ જે છે ને એ તમારે બધી પ્રક્રિયા માટે એપ્લાય કરવાની છે. બધી પ્રક્રિયા માટે સમીકરણો છે આ યાદ રાખવાના છે. W બરાબર PV. તો કદમાં ફેરફાર થાય તો બેઝિકલી ડેલ્ટા W એવું લખવામાં નથી આવતું, ખાલી W એવું લખવામાં આવે. ડેલ્ટા W તમે કહો તોય પ્રોબ્લેમ નથી. બરાબર. તો P ડેલ્ટા V એ વ્યાપક સમીકરણ. અને જો કદમાં ફેરફાર ખૂબ સૂક્ષ્મ હોય તો પછી ઇન્ટિગ્રેશન V1 થી V2 PdV. તો જો અહીંયા આપણે કદ છે એ V1 થી V2 બદલાય છે પણ ખૂબ ધીમી પ્રક્રિયા છે એટલે કદમાં થતો ફેરફાર કેવો હોય? ખૂબ ધીમો હોય. ખૂબ ધીમો હોય તો પછી આપણે કાર્ય મેળવવા માટે
આ સૂત્ર એપ્લાય કરશું V1 થી V2 P dV. કાર્ય મેળવવા માટે આપણે શું કરશું? V1 થી V2 P dV આ સમીકરણ આપણે એપ્લાય કરી. હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે આપણું. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર મ્યુ RT, તેમાંથી હું P ને કરતા બનાવું તો મ્યુ RT બાય V. P ને કરતા બનાવો એટલે શું આવશે? મ્યુ RT બાય V. એ P ને આપણે અહીંયા મૂકી દઈએ તો W બરાબર ઇન્ટિગ્રેશન V1 થી V2 મ્યુ RT બાય V ઇન્ટુ dV. P ની જગ્યાએ મ્યુ RT બાય V ઇન્ટુ dV. ચલો, મોલ R અને T એ તો અચળ, મ્યુ RT અચળ, તો ઇન્ટિગ્રેશન V1 થી V2 1/V dV અને 1/V નું સંકલન એ તમને આગળ પણ એક વખત, બે વખત આપણે આવી ગયું છે ln V. V1 થી V2 તો W બરાબર મ્યુ RT ln, પહેલા V2 મૂકી દો પછી V1 મૂકી દો, બરાબર. તો W બરાબર મ્યુ RT ln V2 બાય V1. અને ખાસ એ બાબત તમારે યાદ રાખવાની કે આ V2 એટલે પ્રારંભિક કદ અને V1 એટલે અંતિમ કદ. આ પ્રમાણે જ સૂત્ર એપ્લાય કરવાનું છે. આમાં કોઈ પણ પ્રકારની છેડછાડ તમારે જાતે કરવાની નથી. ઉપર તમારે શું મૂકવાનું? અંતિમ કદ, અને નીચે મૂકવાનું છે પ્રારંભિક કદ. બરાબર. ચલો, હવે PV બરાબર અચળ સમતાપી પ્રક્રિયા માટે આપણે શું લખી શકીએ? PV બરાબર અચળ એવું લખી શકીએ. તો એનો મતલબ કે P1 V1 બરાબર P2 V2. તો હું V2 બાય V1 ને જો હું કરતા બનાવું તો આવશે P1 બાય P2. તો આને આપણે અહીંયા મૂકી દઈએ એટલે તમને કાર્યનું બીજું સમીકરણ મળી જાય. W બરાબર મ્યુ RT ln P1 બાય P2. મ્યુ RT ln P1 બાય P2. હવે આમાં જોજો, P1 જો દબાણ મૂકો તો અંશમાં પ્રારંભિક દબાણ અને છેદમાં અંતિમ દબાણ હોવું જોઈએ. અંશમાં કયું દબાણ? પ્રારંભિક, અને છેદમાં કયું દબાણ? અંતિમ. આ જ રીતે સૂત્ર મુકાવવું જોઈએ. આમાં કોઈ પણ પ્રકારની છેડછાડ તમારે કરવાની નહીં. બરાબર. ચાલો, તો આ વાત થઈ ગઈ કાર્યની. ત્રીજો ટોપિક થઈ ગયો આપણે આ કાર્યની ગણતરી. સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સમીકરણ મેળવો એટલે તમારે આટલી વસ્તુ લખવાની. ચોથો પોઈન્ટ આપણે લઈશું આંતરિક ઉર્જાની માહિતી. આંતરિક ઉર્જા સૂત્ર ભણી ગયા આપણે, U બરાબર F/2 મ્યુ RT. તો પછી ડેલ્ટા U બરાબર F/2 મ્યુ R ડેલ્ટા T, પણ તાપમાન તો અચળ છે તો ડેલ્ટા T કેવા થાય? 0. ડેલ્ટા T 0 મૂકો એટલે ડેલ્ટા U કેવા થાય? 0. તો સમતાપી પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. સમતાપી પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. તો યાદ રાખવાનું, સમતાપી પ્રક્રિયામાં હંમેશા ડેલ્ટા U આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો હોય? 0. બરાબર. ચાલો, પાંચમો પોઈન્ટ લઈશું આપણે, થર્મોનો પ્રથમ નિયમ. પાંચમો પોઈન્ટ લઈશું આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. ચલો, થર્મોનો પ્રથમ નિયમ આપણે આવું ભણી ગયા કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા W. ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા W. જે ઉષ્મા આપો એમાંથી કેટલીક છે આંતરિક ઉર્જાનો ફેરફાર અને કેટલુંક છે એ કાર્ય થાય. પણ થર્મોના સમતાપી પ્રક્રિયામાં ડેલ્ટા U તો 0, તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W. તો યાદ રાખવાનું છે કે સમતાપી પ્રક્રિયા હોય તો ડેલ્ટા Q બરાબર શું થાય? ડેલ્ટા W. હા, મતલબ એવો કહેવાય કે આ વાયુને આપવામાં આવેલી ઉષ્મા, વાયુને આપેલી ઉષ્મા, વાયુને તમે જેટલી પણ ઉષ્મા આપો એ બધી ઉષ્માનું શું થાય? કાર્યમાં રૂપાંતર થાય. વાયુ વડે થતું કાર્ય. તમે વાયુને જેટલી ઉષ્મા આપો એ બધી ઉષ્માનું રૂપાંતર શેમાં કરશે? કાર્યમાં. કારણ કે આંતરિક ઉર્જા તો 0 છે.
આંતરિક ઉર્જામાં કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ થતું નથી. ચલો, આ 5મો પોઈન્ટ થઈ ગયો. 6થો પોઈન્ટ છે, સમજો હવે કે ધારો કે અંતમાં પદાર્થનું કદ વધે એટલે V2 ગ્રેટર ધેન V1 થાય, તો V2 બાય V1 ગ્રેટર ધેન 1, તો ln V2 બાય V1 ગ્રેટર ધેન 0. બરાબર, ln V2 બાય V1 કેવા થાય? ગ્રેટર ધેન 0, કારણ કે ln છે તે ધન થાય. 1 કરતાં મોટી કિંમત જો હોય તો એનો લોગ કેવો આવે? ધન, ગ્રેટર ધેન 0. તો ln V2 બાય V1 જો ધન હોય તો કાર્ય કેવું થાય? ધન. W ગ્રેટર ધેન 0, કાર્ય ધન. અને જો કાર્ય ધન હોય તો Q પણ ધન, કારણ કે જો આ જો ધન હશે તો આ પણ કેવું થશે? ધન. તો આપણે આમાં એવું કહી શકીએ, કાર્ય ધન ક્યારે થાય? તો કે તંત્ર વડે કાર્ય થાય. અને ઉષ્મા ધન ક્યારે થાય? તો કે ઉષ્માનું શોષણ થાય. તંત્ર વડે કાર્ય, આગળ તમને એક મેં યાદ રાખો કરીને એક નોંધ લખાવી હતી, એમાં પ્લસ અને માઇનસ, ગ્રેટર ધેન, લેસ ધેનની બધી માહિતી હતી. તો કાર્ય ધનનો મતલબ કે તંત્ર વડે કાર્ય થાય, તો ઉષ્મા પણ આમાં કેવી છે? શોષાતી ઉષ્મા છે એ ધન થાય. બરાબર, તો યાદ રાખવાનું કે જો કદ વધે, તાપમાન અચળ રહી અને જો કદ વધે એટલે પ્રસરણ થાય, જેને કહેવાય સમતાપી પ્રસરણ. શું કહેવાય એને? સમતાપી પ્રસરણ. જો વાયુનું સમતાપી પ્રસરણ થાય તો તંત્ર વડે કાર્ય થાય અને તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ થાય. તંત્ર વડે જેટલી ઉષ્મા શોષાય એ બધી ઉષ્મા એ કાર્યમાં રૂપાંતર પામે. બરાબર, ચલો, આ તો 6થો પોઈન્ટ. 7મો પોઈન્ટ લઈશું આપણે, P વિરુદ્ધ V નો ગ્રાફ. P વિરુદ્ધ V નો જો આપણે આમાં ગ્રાફ દોરીએ તો સમતાપી પ્રક્રિયા માટે PV ઇક્વલ ટુ અચળ, PV ઇક્વલ ટુ અચળ, આ સમીકરણ XY ઇક્વલ ટુ અચળ જેવું છે. અને જેમાં પણ XY ઇક્વલ ટુ અચળ હોય એનો આલેખ જે છે એ અતિવલય પ્રકારનો હોય. તો જે આલેખ છે એ આલેખ આપણને આ રીતે મળશે. આ અતિવલય આલેખ કેવો મળે? અતિવલય. તો સમતાપી પ્રક્રિયામાં તમારે આટલી બાબતો યાદ રાખવાની છે. સમતાપી પ્રક્રિયા હોય એટલે આટલી બાબતો તમને મગજમાં હોવી જ જોઈએ. બરાબર, તો આ 7 મુદ્દા થઈ ગયા, બહુ મહત્વના મુદ્દા છે. અને બોર્ડ ઉપરથી તમારે કમ્પ્લીટ આ બાબતો નોટમાં લખી રાખો, યાદ રાખી મૂકો. બરાબર, અને જેથી કરીને JEE નીટમાં, બરાબર, કે પછી આપણા જે સ્વાધ્યાયમાં દાખલા આપ્યા છે એમાં બધી બાબતો તમને ખ્યાલ આવી જાય. ઓકે, ચાલો, બીજી પ્રક્રિયા છે સમદાબ પ્રક્રિયા. તો ફરીથી પહેલાની જેમ જ આપણે સમતાપીની જેમ જ કેટલાક મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. એમાં પહેલો મુદ્દો લઈશું વ્યાખ્યા. સમદાબ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જો સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાયુનું દબાણ અચળ રહેતું હોય તો તેવી પ્રક્રિયાને સમદાબ પ્રક્રિયા કહે છે. બરાબર, જો સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાયુનું દબાણ અચળ રહેતું હોય તો એને શું કહેવાય? સમદાબ પ્રક્રિયા. ચાલો, સેકન્ડ છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. કે ભાઈ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આ પ્રક્રિયામાં શું જણાવે? તો PV બરાબર μRT સમીકરણ છે, એમાં કદ અચળ રાખવાનું. તો પછી P પ્રપોઝનલ ટુ T, તો એમ કહેવાય કે ભાઈ P/T ઇક્વલ ટુ અચળ. મતલબ કે દબાણ છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. બરાબર, આદર્શ વાયુનું દબાણ, આદર્શ વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ચલો, કોણે આ નિયમ આપ્યો હતો? એટલે ચાર્લ્સનો નિયમ. કોણે નિયમ આપેલો? ચાર્લ્સ. તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ
સમદાબ પ્રક્રિયા માટે તમને આવું જણાવે છે. ચાલો, ત્રીજું છે કાર્ય. ત્રીજું છે કાર્ય. તો કાર્યનું સૂત્ર આપણે હમણાં કીધું કે કોઈ પણ પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર એટલે ઇન્ટિગ્રેશન v1 થી v2 p dv તમે એપ્લાય કરી શકો. આમાં દબાણ અચળ છે. દબાણ, જો દબાણ અચળ હોય તો આમાંથી p તમે સંકલનમાંથી દૂર બહાર કાઢી શકો, v1 થી v2 dv. તો w બરાબર p, dv નું સંકલન v1 થી v2, તો p v2 માઇનસ v1, તો w બરાબર p ડેલ્ટા v. તો આ સમદાબ પ્રક્રિયા માટે તમે આ સમીકરણ એપ્લાય કરી શકો. ચલો, આદર્શ વ્યવસ્થા સમીકરણ છે આપણું pv બરાબર મ્યુ rt. તો આના પરથી આવું લખાય કે p ડેલ્ટા v બરાબર મ્યુ r ડેલ્ટા t. તો તમે કાર્યનું બીજું સમીકરણ લખી શકો મ્યુ r ડેલ્ટા t. જો દબાણ અને કદની વાત કરી હોય તો p ડેલ્ટા v વાળું સમીકરણ લેવાનું, અને જો તાપમાનના ફેરફારની વાત આપી હોય તો મ્યુ r ડેલ્ટા t વાળું સમીકરણ લઈ શકાય. બરાબર. ચાલો, ચોથો પોઈન્ટ છે આંતરિક ઉર્જા. કે સમદાબ પ્રક્રિયા આંતરિક ઉર્જામાં શું જણાવે? તો આંતરિક ઉર્જા હતી f/2 મ્યુ r ડેલ્ટા t. સમદાબ પ્રક્રિયામાં દબાણ અચળ રહે, પણ તાપમાનમાં તો ફેરફાર થઈ શકે. તાપમાનમાં ફેરફાર થઈ શકે, અને તાપમાન બદલાય તો આંતરિક ઉર્જા પણ બદલાય. એટલે સમદાબ પ્રક્રિયામાં તાપમાન સાથે વાયુની આંતરિક ઉર્જામાં પણ શું થાય? ફેરફાર થઈ શકે. તાપમાનના ફેરફાર સાથે વાયુની આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થઈ શકે. પાંચમો મુદ્દો લઈએ, થર્મોનો પ્રથમ નિયમ. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એ આ પ્રક્રિયા માટે શું જણાવે છે? તો ચલો, પ્રથમ નિયમ આપણો હતો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી એવું લખી શકાય આ સૂત્ર પ્રમાણે, અથવા નીચેના સૂત્ર પ્રમાણે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા મ્યુ આર ડેલ્ટા ટી. આ સૂત્ર પ્રમાણે તમે આ રીતે લખી શકો. તો થર્મોનો પ્રથમ નિયમ જે છે એ બરાબર ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા મ્યુ આર ડેલ્ટા ટી, મતલબ કે વાયુ દ્વારા જે ઉષ્માનું શોષણ થાય એનો થોડોક ભાગ આંતરિક ઉર્જાના ફેરફારમાં અને થોડોક ભાગ છે એ કાર્ય કરવામાં વપરાય. સમદાબ પ્રક્રિયામાં તંત્ર દ્વારા જે ઉષ્મા શોષણ થાય એ હંમેશા શું થાય? બે ભાગમાં વહેંચાય. ચાલો, છઠ્ઠો પોઈન્ટ છે આમાં. છઠ્ઠો પોઈન્ટ કે આપેલ જથ્થાની ઉષ્મા માટે તાપમાનનો ફેરફાર તમારે ગણવો હોય. તાપમાનનો ફેરફાર વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા પરથી ગણી શકાય છે. આવી પ્રક્રિયા છે એમાં જો તમારે તાપમાનનો ફેરફાર ગણવો હોય, આપેલ ઉષ્મા માટે તાપમાનનો ફેરફાર ગણવો હોય તો વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા પરથી ગણી શકાય. અચળ દબાણે પ્રક્રિયા છે એટલે સીપી આવશે. સીપી બરાબર ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી. મ્યુ મોલ વાયુ હોય તો ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી. તો એમાંથી તમને ડેલ્ટા ટી મળશે ડેલ્ટા ક્યુ બાય મ્યુ સીપી. તો સમદાબ પ્રક્રિયા માટે જો તમારે તાપમાનનો ફેરફાર ગણવો હોય તો જે ઉષ્મા આપી તે વાયુના મોલ અને એ વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા, અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા, એનો ઉપયોગ કરો તમને શું મળશે? તાપમાન. ચલો, સાતમો મુદ્દો છે પી વિરુદ્ધ વી નો આલેખ. ચલો, પી વિરુદ્ધ વી એનો આલેખ આપણે લઈએ તો આ તો અચળ દબાણ છે. જો દબાણ અચળ હોય તો આ રીતે આલેખ આપણને મળશે. સમદાબ પ્રક્રિયા છે કે નહીં, એટલે આલેખ જે છે આપણને કેવો મળશે? સીધો મળશે, સુરેખ મળશે, વીની અક્ષને સમાંતર. બરાબર. તો સમદાબ પ્રક્રિયા જ્યારે પણ હોય, સમદાબ પ્રક્રિયા એટલે આટલા 7 મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. સમતાપીમાં જેમ 7 મુદ્દાઓ હતા તેમ સમદાબમાં પણ આ 7 મુદ્દાઓ છે. આટલા મુદ્દા તમને ખાસ યાદ હોવા
જોઈએ. તમે આ બધી વસ્તુ સમદાબ પ્રક્રિયા માટે એપ્લાય કરી શકો અને આનો ઉપયોગ કરીને MCQના જવાબ મેળવી શકો. ઓકે, ચાલો તો ત્રીજી પ્રક્રિયા છે સમકદ પ્રક્રિયા. ચલો પહેલા લઈએ વ્યાખ્યા. તો સમકદ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા દરમિયાન સમગ્ર અથવા જે પ્રક્રિયામાં સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાયુનું કદ અચળ રહેતું હોય તો તેવી પ્રક્રિયાને સમકદ પ્રક્રિયા કહે છે. કદ કેવું રહેતું હોય? અચળ. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? સમકદ પ્રક્રિયા. ચાલો, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ લઈએ. જે આ પ્રક્રિયા માટે શું જણાવે? તો PV બરાબર μRT. કદ અચળ છે તો P પ્રપોઝનલ ટુ T. બરાબર. તો P બાય T ઇક્વલ ટુ અચળ. P પ્રપોઝનલ ટુ T તો P બાય T ઇક્વલ ટુ અચળ. તો વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. કોણે કીધું આ? ગેલિયુસેકનો નિયમ. બરાબર. તો P પ્રપોઝનલ ટુ T. તો જો સમકદ પ્રક્રિયા હોય તો એમાં વાયુનું દબાણ એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો ગેલિયુસેક નામના વૈજ્ઞાનિકે આપણને આ જણાવ્યું. બરાબર. ચાલો એની માફ કરજો ના ઓકે રેડી છે ને. ગેલિયુસેક આપણે આ જણાવ્યું. બરાબર. ચાલો એની પછી ત્રીજો પોઈન્ટ છે કાર્ય. ચલો કોઈ પણ પ્રક્રિયામાં કાર્ય ગણવું હોય તો ઇન્ટિગ્રેશન V1 થી V2 PdV સૂત્ર એપ્લાય થાય. ચલો અહીંયા સમકદ પ્રક્રિયા છે એટલે કદ અચળ. તો કદનો ફેરફાર કેવો થાય? 0. D એટલે ફેરફાર. તો કાર્ય કેવું થાય? 0. તો સમકદ પ્રક્રિયામાં વાયુ વડે કે વાયુ પર કોઈ કાર્ય થતું નથી. સમકદ પ્રક્રિયા હોય તેમાં વાયુ વડે કે વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી. કાર્ય સમકદ પ્રક્રિયામાં કાર્ય કેવું થાય? 0. ચોથું લઈએ આંતરિક ઉર્જા. સમકદ પ્રક્રિયા આંતરિક ઉર્જા વિશે શું જણાવે? તો U બરાબર F/2 μRT. તો ચલો કદ અચળ છે પણ તાપમાન તો બદલાય. જો તાપમાન બદલાય તો પછી આંતરિક ઉર્જા પણ આ પ્રક્રિયામાં કેવી થાય? બદલાય. તો સમકદ પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા જે છે એ પણ કેવી થાય છે? બદલાઈ શકે છે. કઈ રીતે બદલાય? તો U બરાબર F/2 μRT મુજબ આંતરિક ઉર્જા બદલાય. પાંચમું લઈએ થર્મોનો પ્રથમ નિયમ શું જણાવે છે તે? ચલો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા W. સમકદ પ્રક્રિયામાં ડેલ્ટા W તો 0. તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U. મતલબ કે તંત્રની જે ઉષ્મા છે, તંત્ર જે છે એની જે ઉષ્મા છે, શોષેલી ઉષ્મા એ સંપૂર્ણપણે શું થશે? આંતરિક ઉર્જામાં રૂપાંતર થશે. તંત્રની જે ઉષ્મા ઉર્જા છે, તંત્ર દ્વારા જે ઉષ્માનું શોષણ થાય, શોષાયેલી ઉષ્મા ઉર્જા નું સંપૂર્ણ રૂપાંતર વાયુની આંતરિક ઉર્જામાં થાય છે. એટલે કાર્ય તો કેવું છે? 0. તો તંત્ર દ્વારા શોષાયેલી સંપૂર્ણ ઉર્જા એ વાયુની આંતરિક ઉર્જામાં રૂપાંતરિત થાય.
પાંચમો મુદ્દો થઈ ગયો. છઠ્ઠું, આપેલ જથ્થાની ઉષ્માનો આપેલ જથ્થાની ઉષ્મા માટે તાપમાનમાં થતો ફેરફાર આપેલ જથ્થાની ઉષ્મા માટે તાપમાનમાં થતો ફેરફાર વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા પરથી મળે છે. તો સમ કદ પ્રક્રિયા છે એટલે સીવી આવશે, ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી. એમાંથી જો ડેલ્ટા ટીને કરતા બનાવો તો ડેલ્ટા ક્યુ બાય મ્યુ સીવી. એટલે પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય તમારે ગણવો હોય તો ડેલ્ટા ક્યુ બાય મ્યુ સીવી પરથી તમને મળે. જે ઉષ્માનું શોષણ કરે તે, બરાબર, છેદમાં વાયુના કેટલા મોલ છે તે, અને એની વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા, એનો ગુણોત્તર ઉપરથી આપણને વાયુના તાપમાનમાં થતો ફેરફાર આપણે ગણી શકીએ. ચલો, સાતમો મુદ્દો છે આલેખ પી વિરુદ્ધ વીનો. તો જો આપણે પી વિરુદ્ધ વી ના આલેખની વાત કરીએ તો સમકદ પ્રક્રિયા છે એટલે આ રીતે આલેખ આવશે. સમકદ પ્રક્રિયા જે છે એનો આલેખ એટલે એ દબાણની અક્ષને સમાંતર આવે. જેમ સમદાબ પ્રક્રિયાનો આલેખ છે એ કદની અક્ષને સમાંતર આવે, તો સમકદ પ્રક્રિયાનો આલેખ છે એ દબાણની અક્ષને સમાંતર આવે. તો આ 7 મુદ્દા તમારે યાદ રાખવાના છે ત્રીજી પ્રક્રિયા સમકદ પ્રક્રિયા માટે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રક્રિયા છે સમોષ્મી પ્રક્રિયા. તો પહેલા લઈએ એની વ્યાખ્યા. તો તંત્ર કે જ્યારે તંત્રને પરિસરથી અલગ કરવામાં આવે ત્યારે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું વહન થતું નથી. આ પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા કહેવાય છે. જ્યારે તંત્રને પરિસરથી અલગ કરીએ આપણે, ત્યારે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય થતો નથી. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? સમોષ્મી પ્રક્રિયા. ચલો, સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ તો તમારે યાદ રાખવાનું છે પીવી વેસ ટુ ગેમા ઇક્વલ ટુ અચળ. આ છે સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ પીવી વેસ ટુ ગેમા ઇક્વલ ટુ અચળ. હવે બીજા બે સમીકરણ પણ આપણે લખી શકીએ કે ભાઈ પીવી બરાબર મ્યુ આરટી છે, બરાબર. એમાંથી જો હું પીને કરતા બનાવું તો મ્યુ આરટી બાય વી લખાય. અહીંયા જો હું પીની કિંમત મૂકી દઉં તો મ્યુ આર તો અચળ, તો ખાલી ટી બાય વી મુકાય, ઇન્ટુ વી વેસ ટુ ગેમા બરાબર અચળ, કારણ કે મ્યુ અને આર અચળ છે, તો ટી વી વેસ ટુ ગેમા -1 બરાબર અચળ. તો આ સમીકરણ પણ સમોષ્મી પ્રક્રિયા માટે તમે એપ્લાય કરી શકો. સેમ જો આમાં ટીને કરતા બનાવો તો પીવીના છેદમાં મ્યુ આર, સોરી માફ કરજો, વીને કરતા બનાવો તો મ્યુ આર ટી બાય પી. તો વીની કિંમત જો અહીંયા મૂકો તો પી એમ જ, અને વીની કિંમત કઈ મુકાશે? આર ટી બાય પી વેસ ટુ ગેમા બરાબર અચળ, કારણ કે મ્યુ અને આર તો અચળ છે. તો પી વેસ ટુ 1 માઇનસ ગેમા ટી વેસ ટુ ગેમા ઇક્વલ ટુ અચળ. તો તમે આવું સમીકરણ પણ એપ્લાય કરી શકો, અને જ્યાં ગેમા બરાબર સીપી બાય સીવીનો ગુણોત્તર. ગેમા શું છે? સીપી અને સીવીનો ગુણોત્તર. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર. તો આ 3 સમોષ્મી પ્રક્રિયાના સમીકરણો થાય. ચલો, હવે વાત કરશું કાર્યની. તો કોઈ પણ પ્રક્રિયામાં કાર્ય મેળવવું હોય તો W બરાબર ઇન્ટિગ્રેશન V1 થી V2 P dV સૂત્ર એપ્લાય થાય.
ચલો અહીંયા પીવી ઇક્વલ ટુ અચળ છે, પીવી વેસ ટુ ગેમા ઇક્વલ ટુ અચળ, એ અચળાંકને જો હું કે કહી દઉં તો પછી પી બરાબર શું લખાશે, કે બાય વી વેસ ટુ ગેમા. તો ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન V1 થી V2, પીની જગ્યાએ વી વેસ ટુ ગેમા ઇન્ટુ ડીવી. પી છે એની જગ્યાએ કે અપોન વી વેસ ટુ ગેમા ઇન્ટુ ડીવી. ચલો કે આગળ આવી જાય, V1 થી V2, આ વી વેસ ટુ માઇનસ ગેમા લખાય. તો સંકલનમાં એક ઘાત પ્લસ કરો, માઇનસ ગેમા પ્લસ 1 છેદમાં માઇનસ ગેમા પ્લસ 1, V1 થી V2. તો કે આ 1 માઇનસ ગેમા ચેન્જ કરી નાખો, ગેમા માઇનસ 1 છે તો 1 માઇનસ ગેમા. પહેલાં V2 મુકાય એટલે V2 માઇનસ ગેમા પ્લસ 1 માઇનસ V1 માઇનસ ગેમા પ્લસ 1 છે એને 1 માઇનસ ગેમા એવું કરી નાખું. પહેલાં V2 મૂકવાના પછી V1 ને માઇનસ ગેમા પ્લસ 1 છે તો 1 માઇનસ ગેમા કરી શકાય. હવે કેને હું અંદર ગુણી દઉં. જોજો આની ગણતરી થોડીક અટપટી છે, 1/1 માઇનસ ગેમા એમ જ રાખું. કેને હું અંદર ગુણી દઉં એટલે કે V2 વેસ ટુ 1 માઇનસ ગેમા માઇનસ કે V1 વેસ ટુ 1 માઇનસ ગેમા ઇક્વલ ટુ 1/1 માઇનસ ગેમા. હવે સમજો પીવી વેસ ટુ ગેમા ઇક્વલ ટુ કે છે તો તમે આને એમ પણ લખી શકો P1 V1 વેસ ટુ ગેમા બરાબર P2 V2 વેસ ટુ ગેમા. P1 V1 બરાબર P2 V2 એ પણ અચળ જ થાય. તો હવે આપણે કે ની કિંમત મૂકવાની છે, પણ કઈ રીતે, 2 વાળું હોય ને ત્યાં 2 વાળી, 1 વાળું હોય ને 1 વાળી. 2 વાળું જે છે ત્યાં 2 વાળી, મતલબ કે અહીંયા V2 છે તો 2 વાળી એટલે આ P2 V2 ઇન્ટુ V2 વેસ ટુ 1 માઇનસ ગેમા. 2 વાળું હોય ને 2 વાળી, 1 વાળું હોય ને 1 વાળી, તો આવશે P1 V1 વેસ ટુ ગેમા ઇન્ટુ V1 વેસ ટુ 1 માઇનસ ગેમા, 1/1 માઇનસ ગેમા. ચલો અહીંયા P2 અને આ એક ઘાત, તો આધાર સરખો ઘાતનો સરવાળો, બરાબર, આધાર સરખો છે તો ઘાતનું શું થશે, સોરી માફ કરજો, અહીંયા ગેમા ઘાતનો સરવાળો કરો એટલે V2 વધશે અને ત્યાં V1 વધશે. તો ફાઇનલી W બરાબર P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગેમા માઇનસ 1. તો આ થઈ જાય સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર, P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગેમા માઇનસ 1. બરાબર. ચાલો હવે PV બરાબર મ્યુ RT, તો P1 V1 બરાબર મ્યુ RT1 અને P2 V2 બરાબર મ્યુ RT2. તો W બરાબર બોલો અહીંયા P1 V1 મૂકો તો મ્યુ RT1 માઇનસ મ્યુ RT2 ના છેદમાં ગેમા માઇનસ 1. તો W બરાબર મ્યુ R કોમન કાઢો, T1 માઇનસ T2 ના છેદમાં ગેમા માઇનસ 1. તો જો તાપમાનના ફેરફાર આપ્યા હોય તો આ રીતે તમે સમોષ્મી પ્રક્રિયા માટે કાર્ય શોધી શકો, મ્યુ R T1 માઇનસ T2 અપોન ગેમા માઇનસ 1. બરાબર. ચાલો એની પછી આ ત્રીજો મુદ્દો થઈ ગયો. ચોથો પોઈન્ટ છે, બરાબર, થર્મોનો પ્રથમ નિયમ. થર્મોનો પ્રથમ નિયમ સમોષ્મી પ્રક્રિયા માટે શું જણાવે, તો ચલો પ્રથમ નિયમ છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. પણ સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ તો 0, ઉષ્મા વિનિમય પામતી ઉષ્માનો જથ્થો કેવો 0, તો ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા ડબલ્યુ આપણે એવું લખી શકીએ. ચાલો લખવો પડી. બરાબર. ચલો હવે આના ઉપરથી આપણે આવું બીજું પણ કહી શકાય, આપણે આવું લઈ શકશું કે જો તંત્ર વડે કાર્ય થાય તો પછી કાર્ય ધન, તંત્ર વડે જો કાર્ય થાય તો ડેલ્ટા ડબલ્યુ ધન, જો ડેલ્ટા ડબલ્યુ ધન તો ડેલ્ટા યુ ઋણ કહેવાય. જો કાર્ય ધન તો ઉર્જા, આંતરિક ઉર્જા કેવી થાય, ઋણ. બરાબર. ચલો જો આંતરિક ઉર્જા ડેલ્ટા યુ ઋણ તો ડેલ્ટા ટી પણ ઋણ, કારણ કે યુ બરાબર
ડેલ્ટા યુ બરાબર F/2 μ/r ડેલ્ટા ટી. તો જો ડેલ્ટા યુ ઋણ તો ડેલ્ટા ટી પણ ઋણ. ડેલ્ટા ટી ઋણ એનો મતલબ શું થાય? તાપમાન ઘટે. તાપમાન કેવું થાય? ઘટે. કાર્ય ધન તો તાપમાન ઘટે. જો અહીંયાથી પણ કહી શકો કાર્ય ધન. આ ધન ક્યારે આવે? T1 > T2 હોય તો તાપમાન કેવું થયું? ઘટે. તો સમોષ્મી પ્રક્રિયામાં જો તાપમાન ઘટે તો કાર્ય કેવું થાય? ધન. સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન ઘટે તો કાર્ય ધન. તંત્ર વડે કાર્ય થાય તો આપણે આટલી બાબતો લખી શકશું. બરાબર. ચલો બીજું છે તંત્ર પર કાર્ય. જો તંત્ર પર કાર્ય થાય તો કાર્ય ઋણ, તો આંતરિક ઉર્જા ધન, તો તાપમાન પણ કેવું? ધન. તાપમાનનો ફેરફાર ધન મતલબ તાપમાન વધે. તો એમ કહેવાય T1 < T2 તો જ વધારો થાય ને. અહીંયાથી પણ ખબર પડે. જો કાર્ય કેવું છે? લેસ ધેન ક્યારે થાય? T1 < T2 હોય તો. તાપમાન કેવું થાય? વધે. તો સમોષ્મી પ્રક્રિયામાં જો તાપમાન વધે તો એ પ્રક્રિયા કેવી કહેવાય? તંત્ર પર કાર્ય થાય. પ્રક્રિયામાં કાર્ય ઋણ થાય, આંતરિક ઉર્જા ધન થાય. તો આ બધી નાની નાની બાબતો છે એ તમારે આ બધી યાદ રાખવાની છે. સમોષ્મી પ્રક્રિયામાં શું હોય? આવું સેમ સમતાપીમાં ભણી ગયા આપણે. બરાબર. ઝીણી ઝીણી બાબતો છે બધી યાદ રાખવી પડશે. જો આ પ્રક્રિયા માટે P વિરુદ્ધ V નો આપણે આલેખ દોરીએ તો આ પ્રક્રિયામાં પણ આલેખ જે છે એ અતિવલય પ્રકારનો આવશે. કારણ કે આમાં પણ સૂત્ર PV ∑ γ = અચળ, એટલે આલેખ કેવો આવે? અતિવલય પ્રકારનો આલેખ આવે. તો આ મુખ્ય 4 પ્રક્રિયાઓની ચર્ચા આપણે થઈ. સમતાપ, સમદાપ, સમકદ અને સમોષ્મી. બરાબર. તો આટલી બાબતો છે. આજનો લેક્ચર એ સૌથી મહત્વનો લેક્ચર હતો તમારો. બરાબર. આજની જે 4 પ્રક્રિયાઓ છે એ તમને કાયમ માટે આવડતી હોવી જોઈએ. થર્મોડાયનેમિક્સનું જે 12મું ચેપ્ટર છે ને એનો સૌથી અગત્યનો લેક્ચર આ જ હતો. બાકી બધા લેક્ચરોમાં બધા લવારા જ હતા. આ લેક્ચર છે એ સૌથી મહત્વનો છે. અને હજી આવનારો એક લેક્ચર જે છે, આગળ લેક્ચર આવશે એમાં એક લેક્ચર એ પણ સૌથી મહત્વનો લેક્ચર હશે. આ 4 પ્રક્રિયા આપણે ભણી ગયા. હજી એક 5મી પણ પ્રક્રિયા છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે.